ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો 903 ક્લાઉડ કમ્પ્યુટિંગ. તો ક્લાઉડ કમ્પ્યુટિંગ્સમાં આપણે લાસ્ટ ટાઈમ્સ ઓ ડેટા પ્રોવાઇડ્સ ની સ્ટડી કરીએ કે ઓ ડેટા શું પ્રોવાઇડ્સ કરે છે. જેમાં આપણે વાત કરી હતી કન્ટેન્ટ્સ મેનેજમેન્ટ, ક્લાઉડ સ્ટોરેજ, બરાબર, વેબ બ્રાઉઝર્સ, ડિફરન્ટ કાઇન્ડ્સ ની જે કેટેગરીઝ બધાની આપણે સ્ટડી કરીએ. બરાબર. તો ઓ ડેટા પ્રોવાઇડ્સ કોને કહી શકાય? તો કે ઓ ડેટા ડિફાઇન્સ એન્ડ એબ્સ્ટ્રેક્ટ ડેટા મોડલ્સ. ઓ ડેટા એ શું છે? તો કે એબ્સ્ટ્રેક્ટ ડેટા મોડલ છે. અને એબ્સ્ટ્રેક્ટ ડેટા મોડલ્સ જે ક્લાયન્ટ એક્સેસ કરે છે કોઈ ઇન્ફોર્મેશન અથવા કોઈ ડેટા સોર્સને એક્સપોઝ કરે છે, જે પ્રોટોકોલ્સ પ્રોવાઈડ કરે છે ડેટા મોડલ્સ, જેને આપણે શું કહીએ છીએ ઓ ડેટા પ્રોવાઈડ. આ ઓ ડેટા પ્રોવાઇડ્સ ની વાત કરી છે આપણે લાઈક એસ ક્લાયન્ટ અને ડેટા સોર્સ, કે જેમાં વેબ બ્રાઉઝર્સ, ઇન્ટરનેટ એક્સપ્લોરર, ફાયરફોક્સ, મોબાઈલ ફોન્સ, બિઝનેસ ઇન્ટેલિજન્સ ટૂલ્સ અને કસ્ટમ એપ્લિકેશન. ધીસ ઇઝ ધ ક્લાયન્ટ. ઓ ડેટા કોને શું છે? તો કે ડેટા સોર્સ. અને ડેટા સોર્સ કેવા ટાઈપ્સની ડેટાને એક્સપોઝ કરે છે? યુઝિંગ ડેટા સોર્સ કેવા ટાઈપ્સની ઇન્ફોર્મેશન્સને એક્સપોઝ કરે છે? આપણે વાત કરીએ કે લાઈક કસ્ટમ એપ્લિકેશન્સ હોય અથવા કોઈ ક્લાઉડ સ્ટોરેજ, કન્ટેન્ટ મેનેજમેન્ટ હોય અથવા તો કોઈ વિન્ડોઝ એઝોર, એવા ડેટાને આપણે એક્સપોઝ કરી શકીએ છીએ. એટલે વાત કરી ને આપણે કસ્ટમ એપ. તો કસ્ટમ એપ્લિકેશન્સ is the rather than creating its own mechanism to expose data and applications. એ શું છે? એને કેવી રીતે ક્રિએટ કરી શકો છો? કઈ રીતે કામ કરે છે? કે જેના ડેટાને એક્સપોઝ કરે છે. શું કરે છે? ડેટા એક્સપોઝિશન્સ. લાઈક એસ ઓ ડેટા હોય, નેટફ્લિક્સ હોય, ઈબે હોય, આ દરેકે દરેક નંબર ઓફ ઇન્ફોર્મેશન્સ જે છે એ તમે કસ્ટમ એપ્લિકેશન્સમાં જે ઇન્ફોર્મેશન્સ એક્સપોઝ, બરાબર, જેને આપણે શું કહીએ છીએ કસ્ટમ એપ્લિકેશન. શું કહીએ છીએ? કસ્ટમ એપ. એટલે કે કોઈ એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન્સ હોય અને એ એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન્સ એ ઓ ડેટા લાઇબ્રેરીઝ, એના ફ્રેમવર્ક્સ ક્રિએટ કરે છે. ધીસ ઇઝ નોન એઝ કસ્ટમ એપ્લિકેશન. એને આપણે શું કહીએ છીએ? કસ્ટમ એપ્લિકેશન. એ જ રીતે આપણે ક્લાઉડ સ્ટોરેજની વાત કરીએ. ક્લાઉડ સ્ટોરેજ કે ઓ ડેટા ઇઝ ધ બિલ્ડ એન્ડ ડેટા એક્સેસ પ્રોટોકોલ. એ શું કરે છે? કોઈ ડેટાને, ઓ ડેટા શું કરે છે? એના ડેટાને બિલ્ડ કરે છે અને એક્સેસ કરે છે યુઝિંગ પ્રોટોકોલ્સ. ધીસ ઇઝ નોન એઝ ક્લાઉડ સ્ટોરેજ. અને એ કેવા ટાઈપ્સના પ્રોટોકોલ્સ હશે? જે ઇન્ફોર્મેશન શેરિંગ લાઈક એઝ એફટીપી, એસએનએમપી, પીઓપી, આ દરેકે દરેક પ્રોટોકોલ્સ એને
ટેબલ્સ ઓફ એઝોર્સ જે આપણે જેના સપોર્ટેડ જે છે રિલેશનલ ડેટા જેને આપણે એસક્યુએલ એઝોર્સ કહીએ છીએ એ શું કરે છે તો કે એની યુઝિંગ લાઇબ્રેરી જે પોસિબલ છે એ લાઇબ્રેરી એના ડેટાનું એક્સપોઝિશન્સ કરે છે શું કરે છે ડેટાનું એક્સપોઝિશન્સ જેને આપણે શું કહીએ છીએ ક્લાઉડ સ્ટોરેજ ધીસ ઇઝ ધ ક્લાઉડ સ્ટોરેજ the cloud storage is the accessible protocol for a tables in a Microsoft. Yes. Is the Windows Azure to supported the relational data. Windows Azure શું સપોર્ટેડ કરે છે એના રિલેશનલ ડેટાને ક્લાઉડમાં સપોર્ટેડ કરે છે જે ઓલ ડેટા લાઇબ્રેરીઝ જે છે જેના ક્લાઉડ પ્લેટફોર્મ્સ પર એના ડેટાને શું કરે છે એક્સપોઝિશન expose like as web services એ જે ડેટા એક્સપોઝિશન્સ એની સર્વિસીસ થ્રુ કરે છે જે સપોર્ટેડ રિલેશનલ ડેટા થ્રુ ક્રિએટ કરે છે એને આપણે ક્લાઉડ સ્ટોરેજ કહીએ છીએ શું કહીએ છીએ ક્લાઉડ સ્ટોરેજ એના પછી આપણે વાત કરી કન્ટેન્ટ મેનેજમેન્ટ કે જેમાં શેર પોઈન્ટ્સની વાત કરીએ કોઈ શેર પોઈન્ટ્સ વર્ઝન્સ હોય જે શું સપોર્ટેડ કરે છે તો કે ઓ ડેટા ઇન્ફોર્મેશન્સ બિલ્ડ થ્રુ સપોર્ટેડ કરે જે ઇન્ફોર્મેશન્સ બિલ્ડ કરી છે એ બિલ્ડ થયેલી ઇન્ફોર્મેશન્સને ઓ ડેટા સપોર્ટ કરે છે જેને આપણે કન્ટેન્ટ મેનેજમેન્ટ સોફ્ટવેર કહીએ છીએ શું કહીએ છીએ કન્ટેન્ટ મેનેજમેન્ટ Windows Azure Marketplace in data market means what? That this is the cloud based services. કેવી સર્વિસીસ પ્રોવાઈડ કરે છે ક્લાઉડ બેઝ સર્વિસીસ પ્રોવાઈડ કરે કે જે ડિસ્કવરિંગ અથવા પરચેઝિંગ એક્સેસિંગ કોમર્શિયલ્સ જ્યાં ડેટા સેટ્સ એપ્લિકેશન્સ અવેલેબલ છે જેને આપણે શું કહીએ છીએ માર્કેટ પ્લેસ એવા કેવા ટાઈપ્સના ડેટાને તમે આ ડેટા પ્રોવાઈડ કરે છે આપણે વાત કરી હતી કે વેબ બ્રાઉઝર થ્રુ મોબાઈલ ફોન થ્રુ બિઝનેસ ઇન્ટેલિજન્સ અને કસ્ટમ એપ્લિકેશન્સ તો વેબ બ્રાઉઝર્સ મીન્સ વોટ એ કયા ટાઈપ્સના કોડને એક્સપોઝિશન્સ કરે છે ઓ ડેટાની પ્રોવાઈડ કરે છે યુઝિંગ પ્રોટોકોલ સોલ્વ કોઈ જાવાસ્ક્રિપ્ટ કોડ હોય શું હોય કોઈ જાવાસ્ક્રિપ્ટ જે ઇનસાઇડ પોપ્યુલર વેબ બ્રાઉઝર કોઈ ઇન્ટરનેટ એક્સપ્લોર અથવા કોઈ ફાયરફોક્સ હોય અને એની મદદથી કોઈ ડેટા સોર્સ જે ક્લાયન્ટ લાઇબ્રેરી જે સિલ્વર લાઇટ એપ્લિકેશન્સ અને એ ઇન્ટરનેટ એપ્લિકેશન્સ ઓ ડેટા ક્લાયન્ટ્સ જેને આપણે શું કહીએ છીએ વેબ બ્રાઉઝર સિલ્વર લાઇટની વાત આપણે લાસ્ટ ટાઈમ કરી ધીસ ઇઝ ધ ક્રોસ પ્લેટફોર્મ કે આપણે માની લો કે કોડ કોઈ પ્લેટફોર્મ્સ કોઈ ફ્રેમવર્ક્સમાં લખતા હોય
અને એની એક્ઝિક્યુશન્સ એ બ્રાઉઝર્સમાં. તો એને આપણે શું કહીએ છીએ? વેબ બ્રાઉઝર. શું કહીએ છીએ? વેબ બ્રાઉઝર. આપણે એટલે વાત કરીએ કે જાવાસ્ક્રિપ્ટ રનિંગ ઇનસાઇડ પોપ્યુલર વેબ બ્રાઉઝર. ઇન્ટરનેટ એક્સપ્લોરર અથવા કોઈ ઓડેટા સોર્સ જે સિલ્વર લાઇટ એપ્લિકેશન્સ ને ઇન્ટરનેટ એપ્લિકેશન્સ ઓડેટા ક્લાયન્ટ્સ. એના પછી આપણે કહી દઉં મોબાઈલ એપ્લિકેશન અને બિઝનેસ ઇન્ટેલિજન્સ. કે મોબાઈલ એપ્લિકેશન શું કામ કરે છે? તો કે ઓડેટા લાઇબ્રેરીઝ જે અવેલેબલ છે આજે, લાઈક એસ એન્ડ્રોઈડ હોય અથવા કોઈ વિન્ડોઝ હોય અથવા કોઈ iOS, કે જે એના ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ કરે છે અને એના થ્રુ કોઈ ડેટાને એક્સપોઝિશન. એટલે લાઇબ્રેરીઝ વાત કરી હતી આપણે કે માની લો કે કોઈ વિન્ડોઝ ફોન્સ એ રીતે એન્ડ્રોઈડ, તો આપણે ઇમ્પોર્ટ્સ કરાવતા હોય છે લાઇબ્રેરીઝ. અને એ શું યુઝ કરે છે? એના આઈપેડ્સ અથવા આઈફોન્સ જેની લાઇબ્રેરીઝ, એના ડેટા, એની ફંક્શનાલિટીઝ એને એક્સપોઝ. એના પછી આપણે વાત કરી હતી બિઝનેસ ઇન્ટેલિજન્સ. આ બિઝનેસ ઇન્ટેલિજન્સ ટૂલ્સ શું પ્રોવાઈડ કરે છે? તો કે જે એનાલિસિસ ટૂલ્સ, અને એ એનાલિસિસ ટૂલ્સ ના સપોર્ટેડ કોઈ ડેટા લાઈક એસ ટેબલ, ફોર્મ, સોફ્ટવેર, ડેસ્કટોપ, જે એનાલિટિકલ ટૂલ્સ જેને કહી શકાય એને આપણે બિઝનેસ ટૂલ્સ કહીએ છીએ. શું કહીએ છીએ? બિઝનેસ. એના પછી આપણે વાત કરીએ કસ્ટમ એપ્લિકેશન્સ, જે બિઝનેસ લોજિક્સ રનિંગ હોય, જે ઓડેટા ક્લાયન્ટ્સ લાઈક એસ ફ્રેમવર્ક, PHP એન્ડ અધર ટેકનોલોજી. અલગ અલગ ટેકનોલોજીના અલગ અલગ ફ્રેમવર્ક્સ જેમાં આપણે કોઈ કસ્ટમ એપ્લિકેશન્સ ક્રિએટ કરીશું, એને શું કહીશું? કસ્ટમ. તો આટલા સુધી આપણે લાસ્ટ ટાઈમ સ્ટડી કર્યું. એટલે કે કોઈ ફંડામેન્ટલ્સ ડેટા ક્લાયન્ટ્સ એ શું કામ કરે છે? તો કે ડેટા સોર્સિસ જે છે એ યુનિક વેમાં એક્સપોઝ કરે છે. ઓડેટા ક્લાયન્ટ કેન એક્સેસ એની ડેટા સોર્સ. કોઈ પણ ડેટા સોર્સ દ્વારા જ્યારે ક્લાયન્ટ એક્સેસ કરે છે ત્યારે એ ડેટા યુનિક્સ ક્રિએટ કરે છે અને એક્સેસ કરે છે. જેને આપણે ઓડેટા કે જે શું પ્રોવાઈડ કરે છે? તો કે એક સિંગલ સોલ્યુશન્સ પ્રોવાઈડ. શું પ્રોવાઈડ કરે છે? સિંગલ સોલ્યુશન. એટલે કે કોઈ માઇક્રોસોફ્ટ ટેકનોલોજી આજે કેવા ટાઈપ્સની સોલ્યુશન્સ પ્રોવાઈડ કરે છે? કે જે અવેલેબિલિટી ઓફ ડેટા પ્રોવાઈડ છે. જે મેની લેંગ્વેજ પ્લેટફોર્મ છે એ શું કરે છે? એ ડેટાનું એક્સપોઝિંગ. બરાબર. તો આપણે આટલું સ્ટડી કરી ચૂક્યા છે. નાઉ સી હિયર સેકન્ડ ઓડેટા ફર્સ્ટ ટેકનોલોજી બેઝિક, કે જેમાં ઓડેટા ડેટા મોડલ્સ, પ્રોટોકોલ્સ
આ દરેકે દરેક વસ્તુનો સમાવેશ થાય છે. એટલે કેવા ટાઈપ્સની બેઝિક્સ પ્રોવાઈડ થાય છે? તો કે providing a way for all kinds of client to access all kind of data, clearly good thing. દરેકે દરેક ક્લાયન્ટ્સ એ ક્લિયરલી ડેટા એક્સેસ કરે છે અને એ જે પ્રોવાઈડ કરે છે ફંડામેન્ટલ્સ કમ્પોનન્ટ્સ, જેને આપણે ઓડેટા ટેકનોલોજી કહીએ છીએ. શું કહે છે? ઓડેટા વર્ક્સ ટેકનોલોજી. કે પ્રોવાઇડિંગ અ વે ફોર ઓલ કાઇન્ડ્સ ઓફ અલગ અલગ દરેકે દરેક ક્લાયન્ટ અલગ અલગ ક્લાયન્ટ એ શું કરે છે કે એક્સેસ ઓલ કાઇન્ડ ઓફ ડેટા, દરેક પ્રકારના ડેટાને એક્સેસ કરે છે અને એ પણ ડેટા કેવા ક્લિયર સાચા, જેને આપણે શું કહીએ છીએ? ઓડેટા વર્ક્સ. શું કહીએ છીએ? ઓડેટા વર્ક્સ. એટલે કે એની નીડ્સ પ્રમાણે, એના આઈડિયાસ પ્રમાણે ડેટા શું કરે છે? વર્ક કરે છે. એની જરૂરિયાત છે અને એ જરૂરિયાત પ્રમાણે એના ડેટા સાથે શું કરે છે? કામ કરે છે. જેને આપણે ઓડેટા વર્ક્સ કહીએ છીએ. ફિગર્સ આપેલી છે જેમાં ઓડેટા, ક્લાયન્ટ લાઇબ્રેરી, ઓડેટા પ્રોટોકોલ, ઓડેટા સોર્સ અને ઓડેટા મોડલ્સ. તો ઓડેટા મોડલ્સ પ્રોટોકોલ્સ, લાઇબ્રેરીઝ અને સર્વિસીસ એ કઈ રીતે કામ કરે છે? તો મોડેલ્સ જે છે એ શું પ્રોવાઈડ કરે છે? તો કે જેનરિક ડિસ્ક્રાઇબ ડેટા પ્રોવાઈડ કરે છે. જેનરિક ડિસ્ક્રાઇબ ડેટા. આ જેનરિક જે ડેટા છે તેના એન્ટિટી મોડલ્સ, એપ્રોચીસ, ફ્રેમવર્ક્સ, જેને આપણે શું કહીએ છીએ? ઓડેટા ડેટા. આ ટોપિક આપણે પ્રીવિયસ સ્ટડી કર્યો છે પણ ફરીથી થોડું ઓવરરાઇઝ કર્યું કે જેમાં જે આપણે નેક્સ્ટ ટોપિક જોવાનો છે રીસેટ ફૂલ્સ, એટલા માટે આ ફરીથી રિવાઇઝ કર્યો છે. રીસેટ જે પ્રોટોકોલ છે એના માટે ઓડેટા પ્રોટોકોલ્સ કોને કહી શકાય? કે which let client make request get response from data service. ડેટા સર્વિસીસ જે રિસ્પોન્સ આપે છે. એટલે કહી શકાય કે બોટમ અપ પ્રોટોકોલ જે રિસર્ટફુલ ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરે છે, જેમાં તમે ક્રિએટ, રીડ, અપડેટ, ડિલીટ એટલે કે CRD ઓપરેશન્સ ડિફાઇન કરી શકો છો. ક્વેરી લેંગ્વેજ. એ જ રીતે ક્લાયન્ટ લાઇબ્રેરી શું એક્સપોઝ કરે છે? તમે ક્લાયન્ટ લાઇબ્રેરીઝ દ્વારા તમે ઓડેટા પ્રોટોકોલ્સ ને રીસેટ એટલે કે રિલીઝ કરી શકો છો. જે ડેટા સોફ્ટવેર ક્રિએટ કર્યા છે એ ડેટા પ્રોટોકોલ્સને રિલાઇઝ કરી શકો છો, રીસેટ કરી શકો.
અથવા કોઈ એપ્લિકેશન્સ હોય તો એ એપ્લિકેશન્સને પ્રીબિલ્ડ કરી શકો છો, પ્રીબિલ્ડ લાઇબ્રેરી, જેમાં રિક્વેસ્ટ અને રિઝલ્ટ, રિક્વેસ્ટ એન્ડ રિઝલ્ટ એ બંને કેવું છે, સિમ્પ્લિફાઈડ ડેવલપર છે. કેવું છે? સિમ્પ્લિફાઈડ, જેના થ્રુ તમે લાઇબ્રેરીઝ માટે કોઈ એપ્લિકેશન્સ ક્રિએટ કરી. તો એ તો લાઇબ્રેરીઝ. એના પછી આપણે વાત કરીએ ઓડેટા સર્વિસીસ. આ સર્વિસીસ શું પ્રોવાઈડ કરે છે? તો કે એન્ડ પોઈન્ટ સર્વિસીસ, જે ડેટા એક્સેસિંગ છે એ ડેટા એક્સેસિંગ જે છે એ શું પ્રોવાઈડ કરે છે? તો કે એન્ડ પોઈન્ટ સર્વિસીસ, જે સર્વિસ ઇમ્પ્લિમેન્ટ્સ જેને કહી શકાય, ઓડેટા પ્રોટોકોલ. અને આ ઓડેટા મોડેલ એના અંડરલાઇન રિલેશનલ ટેબલને અંડરલાઇન્સ, બરાબર, એને આપણે શું કહી શકીએ છીએ? ઓડેટા. નાઉ હિયર આપણે જેની વાત કરતા હતા કે રીસેટ, અને એ રીસેટ શું છે? એટલા માટે મારે તમને જે ટેકનોલોજીસ ઓફ ઓડેટા ફરીથી રિવાઇઝ કરું. કે રીસેટ એટલે કે રિપ્રેઝન્ટેશન સ્ટેટ ટ્રાન્સફર. રીસેટ નો મતલબ શું? રિપ્રેઝન્ટેશન સ્ટેટ ટ્રાન્સફર. ધીસ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ રીસેટ. રિપ્રેઝન્ટેશન સ્ટેટ ટ્રાન્સફર. એનો પર્પસ શું છે આ રીસેટ? તો કે રીસેટ ઇઝ અ ટર્મ coined by Roy Fieldings to describe an architecture styles of network system. કેવા ટાઈપ્સ? આર્કિટેક્ચર સ્ટાઇલ્સની જે નેટવર્ક સિસ્ટમ્સ તમે ડિસ્ક્રાઇબ કરો છો, જેને આપણે શું કહીએ છીએ? રીસેટ. શું કહીએ છીએ? રીસેટ. પહેલા કે રીસેટ ઇઝ અ ટર્મ by Roy Fieldings to describe, શું ડિસ્ક્રાઇબ કરે છે ફિલ્ડિંગ? કે આર્કિટેક્ચર સ્ટાઇલ્સ ઓફ નેટવર્ક સિસ્ટમ જે છે, શું છે? આર્કિટેક્ચર સ્ટાઇલ્સ ઓફ નેટવર્ક. એને આપણે શું કહીએ છીએ? રીસેટ. એટલે કે એ અસિંક્રોનસ સ્ટેન્ડિંગ્સ ફોર રિપ્રેઝન્ટેશનલ સ્ટેટ ટ્રાન્સફર. રીસેટ નું ફૂલ ફોર્મ છે કે જે આર્કિટેક્ચર સ્ટાઇલ્સ ઓફ જે નેટવર્ક સિસ્ટમ છે, જેને આપણે રીસેટ કહીએ છીએ. તો રીસેટ નું ફૂલ ફોર્મ શું કહી શકાય? કે રિપ્રેઝન્ટેશનલ સ્ટેટ ટ્રાન્સફર. શું કહી શકાય? રિપ્રેઝન્ટેશનલ સ્ટેટ ટ્રાન્સફર, જેને આપણે શું કહીએ છીએ? રીસેટ. શું કહીએ છીએ? રીસેટ. તો રીસેટમાં કોઈ ડાઉટ્સ હોય તો તમે પૂછી શકો છો. કે રીસેટ કોને કહી શકાય? અને આ રીસેટ
કઈ રીતે વર્ક કરે છે. એટલે વાત કરી કે રીસેટ એ આર્કિટેક્ચરલ સ્ટાઇલ છે. તેના અંદર રીસેટ કઈ રીતે યુઝ થાય છે, એલિમેન્ટ્સ કઈ રીતે યુઝ થાય છે. તો એલિમેન્ટ્સમાં 3 ટાઈપ્સને તમે કન્સિડરેશન્સ કરી શકો છો. એક છે કમ્પોનન્ટ, બીજું છે કનેક્ટર અને ત્રીજું છે ડેટા. There are 3 elements is the architecture styles elements of reset. એવું કહી શકાય કે જે આર્કિટેક્ચર સ્ટાઇલ્સ ઓફ રીસેટ છે એ 3 એલિમેન્ટ કન્સિડર કરે છે, જેમાં આપણે વાત કરી કમ્પોનન્ટ, કનેક્ટર અને ડેટા. તો કમ્પોનન્ટ શું અલાઉ કરે છે, કનેક્ટર કઈ રીતે શું અલાઉ કરે છે અને ડેટા શું અલાઉ કરે છે, જેની મદદથી આ રીસેટ આર્કિટેક્ચર સ્ટાઇલ્સ એલિમેન્ટ ક્રિએટ થાય છે. ખ્યાલ આવે? આપણે વાત કરી કે કમ્પોનન્ટ્સ. તો કમ્પોનન્ટ્સ ક્યાં કેવા હોય છે કે લાઈક એસ પ્રોક્સી, ગેટવે, એટસેટ, એવા ઘણા બધા. પ્રોક્સી કમ્પોનન્ટ કોને કહી શકાય, હોય પણ ના હોય, જેને આપણે પ્રોક્સી કહીએ. એ જ રીતે નેટવર્ક્સમાં આપણે ગેટવેઝની વાત કરી, એપ્લિકેશન્સ ગેટવે, સર્કિટ ગેટવે. આ પ્રોક્સી અને આ ગેટવે, ધીસ ઇઝ ધ કમ્પોનન્ટ એલિમેન્ટ ઓફ રીસેટ. સેકન્ડ એલિમેન્ટ જે છે કનેક્ટર, એ શું અલાઉસ કરે છે, તો કે ક્લાયન્ટ્સ અને સર્વર બંને કનેક્ટર. ક્લાયન્ટ એ સર્વર સાથે કમ્યુનિકેશન્સમાં છે, જેથી કરીને ઇન્ફોર્મેશન્સને ડેટા સોર્સ થ્રુ એક્સપોઝ કરી શકે. પહેલા શું કરે છે કનેક્ટર, ક્લાયન્ટ અને સર્વર જે ઇન્ફોર્મેશન કનેક્ટરે એક્સપોઝ કરે ઇન્ફોર્મેશન. This is known as connector. એ શું છે કનેક્ટર.
એના પછી ડેટાની વાત કરીએ તો ડેટા શું કન્ટેન કરે છે તો કે રિસોર્સિસ અને રિપ્રેઝન્ટેશન, અલગ અલગ રિસોર્સિસ અને રિસોર્સિસ જે એક્સપોઝિશન્સનું કામ કરે છે ઇન્ફોર્મેશન, અને એ અવેલેબલ રિસોર્સિસ થ્રુ તમે એની ઇન્ફોર્મેશન્સને રિપ્રેઝન્ટેશન્સ કરી શકો. ધીસ ઇઝ ધ એલિમેન્ટ. એટલે કહીએ કે ડેટા will contains resources and representation. બરાબર. ત્રણ એલિમેન્ટ્સ હતા, કમ્પોનન્ટ, કનેક્ટર અને ડેટા. જેમાં આપણે પ્રોક્સી ગેટવે ઇટ અલાઉ ધ કમ્પોનન્ટ્સ, client and server with the connector, connections oriented છે જેને આપણે એટલે એક કનેક્ટર્સ કહીએ છીએ. એ ડેટા તો એમાં આપણે વાત કરી ડેટા અને રિપ્રેઝન્ટેશન્સ, ઇન્ફોર્મેશન્સ રિપ્રેઝન્ટ, જે રિસોર્સિસ જે એ રિસોર્સિસ થ્રુ એની ઇન્ફોર્મેશન્સને રિપ્રેઝન્ટેશન્સ. બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ એલિમેન્ટ્સ. એ શું છે એલિમેન્ટ્સ? એના પછી વાત કરીએ આપણે રીસેટ, કે જે આર્કિટેક્ચરલ સ્ટાઇલ્સ ઓફ રીસેટ છે, જે શું કામ કરે છે તો કે ઇગ્નોર કમ્પોનન્ટ ઇમ્પ્લિમેન્ટેશન્સ ડિટેલ, ઇગ્નોર કમ્પોનન્ટ ઇમ્પ્લિમેન્ટેશન્સ ડિટેલ, ડિટેલ્સ ઇમ્પ્લિમેન્ટ કરે છે. કોઈક તમે કમ્પોનન્ટ ઇગ્નોર્સ કરો છો, ઇગ્નોર્સ કમ્પોનન્ટ ઇમ્પ્લિમેન્ટેશન, કમ્પોનન્ટ્સ ની ઇમ્પ્લિમેન્ટેશન્સ ડિટેલ્સ ઇગ્નોર કરે છે, જે કમ્પોનન્ટ છે ઇગ્નોર કર્યો છે એની ડિટેલ્સ ઇમ્પ્લિમેન્ટેશન્સ. ધીસ ઇઝ નોન એઝ રીસેટ. એટલે એવું કહી શકાય કે આપણે માની લો કોઈ ફાઇલ્સ કન્ફિગ્સ ક્રિએટ કર્યા છે, જેમાં સ્પેશિયલ સેટિંગ્સ ક્રિએટ કર્યા છે, એમાંથી કોઈ કમ્પોનન્ટ્સ આપણે બટન ડિલીટ કરી દઈએ છીએ ને એની ક્લિક ઇવેન્ટ્સ સોર્સમાં રહી જાય છે. તો એ ટાઈમે આપણે જ્યારે રન કરીએ છીએ પ્રોજેક્ટ ત્યારે આપણને એરર્સ ડિફાઇન કરે છે. ક્લિક તમે આ કંટ્રોલ્સ રિમૂવ કર્યો છે, ઇગ્નોર કર્યો છે, છતાં એની ઇવેન્ટ્સ જે છે એ એક્ઝિક્યુટ છે. એટલે કે ઇગ્નોર કમ્પોનન્ટ ઇમ્પ્લિમેન્ટેશન્સ ડિટેલ, કોઈ કમ્પોનન્ટ ઇગ્નોર કર્યો છે છતાં પણ એની જે ઇવેન્ટ્સ સોરી એની ડિટેલ્સ જે છે એ ઇમ્પ્લિમેન્ટેશન્સ કરે છે. એટલે મેં એનું એક્ઝામ્પલ્સ આપ્યું કે આપણે માની લો કોઈ કંટ્રોલ્સ ડિલીટ કર્યો છે પણ એના સોર્સમાં જેની જે ઇવેન્ટ્સ છે એ એક્ઝિક્યુટ થઈ જાય છે, તો એ જે ઇમ્પ્લિમેન્ટેશન્સ ડિટેલ કરે છે ધીસ ઇઝ ધ રીસેટ. એને એવું કહી શકાય કે ઇગ્નોર કમ્પોનન્ટ ઇમ્પ્લિમેન્ટેશન્સ ડિટેલ. શું કહી શકાય? ઇગ્નોર કમ્પોનન્ટ ઇમ્પ્લિમેન્ટેશન્સ. એટલે જ કઈ કે તમે કોઈ
ફોકસ ક્યાં ક્યાં કરો છો? ક્યાં ક્યાં ફોકસ કરો? તો કે કમ્પોનન્ટ છે, એ કમ્પોનન્ટ્સ એના ઇન્સ્ટ્રક્શન્સ છે, ઇન્ટરપ્શન છે, એના ડેટા એલિમેન્ટ્સ. આ દરેકે દરેક જગ્યાએના કમ્પોનન્ટ્સ જે આર્કિટેક્ચરલ સ્ટાઇલ્સ જે છે એ જગ્યાએ તમે રીસેટ કરી શકો. ખ્યાલ શું કહે કે કોઈ ફોકસ ધરાવો છે, એટલે કે રિપ્રેઝન્ટેશન સ્ટેટ ઓફ ટ્રાન્સફોર્મ સેટ જે શું રોલ્સ ક્રિએટ કરાવે છે એના કમ્પોનન્ટ્સ ઉપર ફોકસ, એના ઇન્ટરેક્શન્સ કયા કયા કમ્પોનન્ટ ઇન્ટરેક્શન્સ થાય છે, એ કમ્પોનન્ટ્સ વચ્ચે કેવું ઇન્ટરપ્શન્સ મીન્સ કે ખલેલ ઇન્ટરપ્શન્સ ક્રિએટ કરે છે એવા જે ડેટા એલિમેન્ટ્સ જે છે એને આપણે શું કહીએ છીએ? રીસેટ. બરાબર. તો રીસેટ આર્કિટેક્ચર સ્ટાઇલ જેમાં આપણે વાત કરી કમ્પોનન્ટ એલિમેન્ટ્સમાં કનેક્ટર અને ડેટાની, એ જ રીતે રીસેટમાં વાત કરીએ આપણે કે કોઈ કમ્પોનન્ટ ડિલીટ કરીએ છીએ તો એની શું કરે છે? એની ડિટેલ્સ ઇમ્પ્લિમેન્ટેશન. અને સેકન્ડ પોઈન્ટમાં આપણે વાત કરી કે ભાઈ કોઈ રોલ કમ્પોનન્ટ શું ફોકસ કરે છે તો કે ઇન્ટરેક્શન્સ કયા કયા કમ્પોનન્ટ વચ્ચે થાય છે, કયા કયા કમ્પોનન્ટ વચ્ચે ઇન્ટરપ્શન્સ ક્રિએટ થાય છે. ઇન્ટરપ્શન એટલે ખલેલ. એવા જે ડેટા એલિમેન્ટ્સ છે જેને આપણે શું કહીએ છીએ? આર્કિટેક્ચરલ સ્ટાઇલ્સ, જેને રીસેટ એટલે કે રિપ્રેઝન્ટેશન સ્ટેટ ટ્રાન્સફોર્મ. શું કહે છે? રિપ્રેઝન્ટેશન સ્ટેટ. એટલે વાત કરીને આપણે કે રિસોર્સ કોને કહીશું? આ રિસોર્સ કઈ રીતે વર્ક કરે છે? તો કે કોઈ યુઆરએલ ને તમે આઈડેન્ટિફાઈડ કરો. શું કરો? કોઈ યુઆરએલ આઈડેન્ટિફાઈડ કરો. અને જે યુઆરએલ આઈડેન્ટિફાઈડ કરો છો ધીસ ઇઝ નોન એઝ રિસોર્સિસ. એ શું છે? રિસોર્સિસ કે લાઈક એસ વેબ પેજ કન્ટેન્ટ્સ એમાં હોય છે. યુઆરએલ રિસોર્સિસ આઈડેન્ટિફાઈડ કરો તો એના અંદર હશે શું? તો કે એની જે HTML હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ પેજ એની કન્ટેન્ટ્સ વેબ પેજીસ કન્ટેન્ટ, જેને આપણે શું કહીએ છીએ? રિસોર્સિસ. શું હશે? રિસોર્સિસ. એટલે એક્ઝામ્પલ તરીકે એવું કહી શકાય કે માની લો કે આપણે જો કોઈ આ યુઆરએલ જો સર્ચ કર્યો છે વેધર એક્ઝામ્પલ ડોટ, ત્યારે શું રિપ્રેઝન્ટેશન્સ કરે છે? તો કે એના રિસોર્સિસ જે વેધર રિપોર્ટ છે એ યુઆરએલ અને રિપ્રેઝન્ટેશન્સ
એ શું રિપ્રેઝન્ટેશન્સ કરે છે? તો કે એના રિસોર્સિસ રિપ્રેઝન્ટેશન્સ. શું રિપ્રેઝન્ટેશન્સ કરે છે? એના રિસોર્સિસ રિપ્રેઝન્ટેશન. બરાબર. અને રિસોર્સિસ જે રિપ્રેઝન્ટેશન્સ કરે છે જે કન્ટેન્સ ઇન્ફોર્મેશન્સ જે છે એ ઇન્ફોર્મેશન્સ જે URL આઈડેન્ટિફાઈડ છે, જેમાં HTML કોડિંગ્સ, વેબ પેજ, જે કન્ટેન્ટ્સ મેનેજમેન્ટ છે, એ કન્ટેન્ટ્સ મેનેજમેન્ટ જેમાં JavaScript કોડિંગ્સ હોઈ શકે અથવા કોઈ HTML કોડિંગ્સ હોઈ શકે, XHTML પ્લસ XML હોય કોઈ એપ્લિકેશન્સ, એક્સટેન્સિબલ હાઇપરટેક્સ્ટ માર્કઅપ અથવા તો એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ, આ બંનેનું કોમ્બિનેશન થઈને કોઈ એપ્લિકેશન્સ અથવા એનો કન્ટેન્ટ્સ ટાઈપ હોય. ધીસ ઇઝ નોન એઝ મેટાડેટા. મેટાડેટા શું કન્સિડર કરે છે? રિસોર્સિસ. તો કે કોઈ કન્ટેન્ટ ટાઈપ હોય અથવા કોઈ એપ્લિકેશન્સ હોય અને એ એપ્લિકેશન્સ કોના દ્વારા હોય તો ગયા તો કે XHTML પ્લસ XML, અને એ એપ્લિકેશન્સના અંદર વેરિયસ કાઇન્ડ્સ ઓફ ડેટા છે, અલગ અલગ ટાઈપ્સના, જેને આપણે શું કહીએ છીએ? રિસોર્સિસ. ધીસ ઇઝ ધ રિસોર્સ. એ રિસોર્સિસ ખ્યાલ કે મેટાડેટા શું રિપ્રેઝન્ટેશન્સ કરે છે? એ કેવા ટાઈપ્સના ડેટાને કન્ટેન્સ કરાવે છે? આપણે વાત કરી કે કોઈ URLs આઈડેન્ટિફાયર્સ હોય અને URL આઈડેન્ટિફાયર્સ દ્વારા કોઈ એપ્લિકેશન્સ એના ડેટા મેટાડેટા અથવા કોઈ રિસોર્સિસને રિપ્રેઝન્ટેશન્સ કરતું યુઝિંગ રીસેટ રિસોર્સિસ દ્વારા URL, જેને આપણે રીસેટ કહીએ છીએ. શું કહીએ છીએ? રીસેટ. એટલે રિસોર્સિસ તમે આ રીતે ક્લાયન્ટ અને રિસોર્સિસ વચ્ચેની એક કનેક્શન્સ બતાવેલું છે કે માની લો કે કોઈ ક્લાયન્ટ જ્યારે રિક્વેસ્ટ કરે છે કોઈ રિસોર્સિસ પર, કોઈ એપ્લિકેશન્સ ઉપર, કોઈ સ્ટોરેજમાં રહેલી કોઈ એપ્લિકેશન્સ ઉપર કોઈ રિસોર્સિસને મેળવવા માટે જ્યારે ક્લાયન્ટ રિક્વેસ્ટ કરે છે ત્યારે એ રિક્વેસ્ટ થ્રુ એ રિસોર્સિસ એ ક્લાયન્ટને એની પોતાની શું કરે છે? ઇન્ફોર્મેશન્સ એક્સપોઝ કરે છે. શું કરે છે? એની ઇન્ફોર્મેશન્સ એક્સપોઝ કરે છે. અને જે એની ઇન્ફોર્મેશન્સ એક્સપોઝ કરે છે ક્લાયન્ટ, સર્વર એક ક્લાયન્ટને પોતાની રિસોર્સિસ રિટર્ન કરે છે. એટલે આપણે એવું છે કે વાય ઇટ ઇઝ કોલ્ડ રિપ્રેઝન્ટેશન સ્ટેટ ટ્રાન્સફર. કઈ રીતે તમે કોઈ રિસોર્સિસને મેળવી શકો છો યુઝિંગ રીસેટ દ્વારા? તો એક્ઝામ્પલ્સ આપેલું છે તમારી સામે, તમે જોઈ શકો છો.
તો માની લો કે મારે કોઈ રિસોર્સિસની જરૂર છે, એ રિસોર્સિસને મેળવવા માટે મારે પહેલા શું કરવું પડે? તો કે મારે સિમ્પલ કે પહેલી એની મારે રિક્વેસ્ટ કરવી પડે. શું કરવું પડે? રિક્વેસ્ટ કરવી. અને એ રિક્વેસ્ટ થ્રુ તમે એ રિસોર્સિસને શું કરી શકો? એક્સેસ કરી શકો. અને એ રિસોર્સિસ થ્રુ જે ઇન્ફોર્મેશન એક્સપોઝ થાય છે યુઝિંગ ડેટા સોર્સ. કોની મદદથી? ડેટા સોર્સ. એ કોણ કામ કરે છે? તો કે રિપ્રેઝન્ટેશન સ્ટેટ ટ્રાન્સફર. ધીસ ઇઝ રીસેટ. એને આપણે શું કહીએ છીએ? રીસેટ. એટલે રોય ફિલિંગ્સ કયું હતું? કે જે રીસેટ સ્ટેટ ટ્રાન્સફર છે એ શું ઇન્ટેન્ટ અને ઇવોક કરે છે? તો કે માની લો કોઈ ઇમેજ એ તમે એપ્લિકેશન્સમાં કઈ રીતે બિહેવ કરે છે? કોઈ વેબ એપ્લિકેશન છે, એ વેબ એપ્લિકેશન્સમાં ઇમેજ કઈ રીતે બિહેવ કરે છે, કઈ રીતે કામ કરે છે, કેવું વર્તન ક્રિએટ કરે એપ્લિકેશન્સ. એટલે વાત કરી કે રિપ્રેઝન્ટેશન સ્ટેટ ટ્રાન્સફર is an intent to invoke an images of how well designs. તમે કઈ રીતે એને ડિઝાઇન્સ કરી શકો છો. This is the web applications be. એટલે એને કહ્યું કે કોઈ નેટવર્ક્સ વેબ પેજીસ શું હોય? કોઈ નેટવર્ક્સ વેબ પેજીસ અથવા કોઈ વર્ચ્યુઅલ સ્ટેટ મશીન હોય, યા તો કોઈ નેટવર્ક પેજીસ અથવા કોઈ વર્ચ્યુઅલ સ્ટેટ મશીન. એ કઈ રીતે પ્રોગ્રેસ કરાવે છે યુઝર? એની એપ્લિકેશન્સની કે સિલેક્ટિંગ લિંક દ્વારા એ પ્રોગ્રેસ કરાવે છે, કામ કરાવે છે, જેને આપણે સ્ટેટ ટ્રાન્ઝેક્શન્સ કહીએ છીએ. શું કહીએ છીએ? સ્ટેટ ટ્રાન્ઝેક્શન. આજે એપ્લિકેશન્સ લિંક દ્વારા જે સ્ટેટ ટ્રાન્ઝેક્શન્સ થાય છે ભાઈ કે કોઈ એપ્લિકેશન્સ દ્વારા કોઈ જે એની લિંક દ્વારા જે સ્ટેટ ટ્રાન્ઝેક્શન્સ કહીએ છીએ ત્યારે રિઝલ્ટિંગ નેક્સ્ટ પેજમાં શું કરે છે? તો કે નેક્સ્ટ સ્ટેટ એ શું કરે છે? રિપ્રેઝન્ટેશન કરે છે એપ્લિકેશન્સ. અને આજે એની ટ્રાન્સફર્ડ યુઝર જે રેન્ડર યુઝ કરે છે, જે ટ્રાન્સફોર્મેશન્સ કરે છે યુઝર, જે રેન્ડર યુઝ કરે છે ઇઝ કોલ્ડ રીસેટ. એના આપણે શું કહીએ છીએ? રીસેટ. એટલે કે આર્કિટેક્ચરલ સ્ટાઇલ્સ ઓફ એલિમેન્ટ્સ ઇઝ ધ રીસેટ રિપ્રેઝન્ટેશન સ્ટેટ ટ્રાન્સફર. જે શું કામ કરે છે? તો કે કોઈ વર્ચ્યુઅલ સ્ટેટ મશીન છે, મીન્સ કે કમ્પ્યુટર. એ કમ્પ્યુટર્સ એ એપ્લિકેશન્સને ક્લાઉડમાં રહેલા રિસોર્સિસને કઈ રીતે એક્સેસ કરી શકે, એપ્લિકેશન્સને કઈ રીતે એના મશીન્સમાં એક્ઝિક્યુટ કરે છે. તો આપણે વાત કરી કે કોઈ યુઝર એની એ રીતે પ્રોગ્રેસ કરે છે એની લિંક દ્વારા. માની લો કે મારે કોઈ લાઈક એમેઝોનનું કામ છે તો હું લખું www.amazon.com. એટલે મારી રિક્વેસ્ટ સર્વરમાં જશે ને એમેઝોનની પ્રોક્સી મારા મશીન્સમાં એક્ઝિક્યુટ કરાવશે. એટલે કે સ્ટેટ ટ્રાન્સફર કરે છે. આ સ્ટેટ ટ્રાન્સફર થઈ જશે
એટલે નેક્સ્ટ સ્ટેટ શું કરે, હું એના અંદરથી માની લો કે હું કોઈ કેટેગરી સિલેક્ટ કરું, બરાબર, તો એ જો કેટેગરી સિલેક્ટ કરીશ એ પ્રમાણે ફરીથી રિક્વેસ્ટ થશે, ફરીથી રિસ્પોન્સ આપશે, એટલે એનું નેક્સ્ટ સ્ટેટ રિપ્રેઝન્ટેશન. લાઈક એઝ એમાં મેં ક્લિક કર્યું હતું મોબાઈલ્સ ઉપર, તો મોબાઈલ્સનું નેક્સ્ટ રિપ્રેઝન્ટેશન. તો આ જે ઇન્ફોર્મેશન યુઝર રેન્ડર અને ટ્રાન્સફર કરાવે છે અને જેનો યુઝ કરે છે, એને આપણે રીસેટ એટલે કે રિપ્રેઝન્ટેશન સ્ટેટ ટ્રાન્સફર કહીએ છીએ. શું કહીએ છીએ? રિપ્રેઝન્ટેશન સ્ટેટ. શું કહીએ છીએ? રિપ્રેઝન્ટેશન સ્ટેટ. આ રિપ્રેઝન્ટેશન સ્ટેટ ટ્રાન્સફર જે છે એ કઈ રીતે વર્ક કરે છે? તો આપણે વાત કરીએ કે કોઈ એપ્લિકેશન એના સ્ટેટ ટ્રાન્સફર કરે છે યુઝિંગ લિંક, એટલે કઈ કે નેટવર્ક વેબ પેજ. વેબ પેજ દ્વારા એ વેબ પેજ દ્વારા તમે એની લિંક ટ્રાન્સફોર્મેશન, એના સ્ટેટ ટ્રાન્સફોર્મ, જેને આપણે શું કહીએ છીએ? રીસેટ. શું કહીએ છીએ? રીસેટ. તો આજે આપણે રીસેટનું ઇન્ટ્રોડક્શન એટલે કે રિપ્રેઝન્ટેશન સ્ટેટ ટ્રાન્સફર, વોટ ઇઝ રીસેટ, એના આર્કિટેક્ચરલ એલિમેન્ટ્સ ઓફ રીસેટ, રિસોર્સિસ કોને કહી શકાય, કોને કેવી લિંક દ્વારા તમે રિસોર્સિસ એક્સેસ કરી શકો છો, અને એ કઈ રીતે ઇન્વોક અને ટ્રાન્સફર થાય છે. બરાબર, તો આટલા સુધી રાખી, નેક્સ્ટમાં આગળ જોઈશું. થેન્ક યુ.